ધર્મ ભક્તિ ને સુવાસીની સાથે ત્રણ કુમાર કરગામથી જાવું છપૈયે કર્યો એવો વિચાર તૈયાર થઈ ચાલ્યા ત્યાંથી આવ્યા છુપૈયે ગામ સંબંધી ત્યાં મળવા આવ્યા ધર્મદેવને ધામ વશરામાદી બીજા સર્વે છુપૈયાપુરના જાન ખબર પૂછી બેઠા પાસે આનંદ પામ્યા માન વશરામની સાથે બોલ્યા શ્રી હરિ સુંદર શ્યામ હે મામા કેમ આવ્યા નથી મુજ સખા વેણી રામ વશરામ કે સુણો તમે વાત કહું છું તે વેણી રામ માંદા થયા છે કેમ કરી આવે વેણી રામ માંદા થયા છે કેમ કરી આવે એવું સુણીને પુરુષોત્તમ ધર્મ સહિત ચાલ્યા ઉત્તમ વેણી રામને તે જોવા જાય નિજ સખાની કરવા સાય વેણી રામજી સુતા છે જ્યાંએ આવ્યા છેલ છબીલોજી ત્યાંએ પથારીમાં સુતા વેણી રામ તેને પૂછે છે પૂરણ કામ ઘણી પીડા થઈ સુતા મને જાણીને ચિંતા થઈ આ મને જાણ્યું જોવા આવ્યા ઘન શ્યામ ઘણા રાજી થયા વેણી રામ પણ બોલી શક્યા નહીં મુખે દેહ વ્યાધિ ઘણી છે તે દુખે ત્યારે બોલ્યા ત્રિભુવન પતિ સુણો સખા તમે મહામતી આપણ કરતા જે ખ્યાલ તેને યાદ કરો ભાઈ હાલ અમને પ્રભુ જાણજો મન થશે નિરોગી તમારું તન જપો હરિ કૃષ્ણ ઘન શ્યામ એથી પામશો અંગે આરામ લક્ષ્મીબાઈ ને કે ઘન શ્યામ કરો હું કહું એટલું કામ હળી રહીને માગે જે ભાઈ કરીને દેજો ખાવાનું આઈ સખાને આપી છે ઘણી ધીર પછે ઘર આવ્યા નરવીર ભક્તિ માતાએ રસોઈ કરી બંધુ પિતા સાથે જમ્યા હરી મહાપ્રભુના નામનો મંત્ર વેણી રામે જપ્યો છે સ્વતંત્ર સંભાળ્યા છે જ્યાં ધર્મના બાળ પરમ સુખ થયું તત્કાળ વેણી રામ કહે સુખ દાતા મુને શીરો કરી આપો માતા શીરો આપ્યો કરીને તૈયાર વેણી રામ જમ્યા તેણી વાર ચડું કર્યું છે આશ્ચર્ય આ તો સંબંધી સાથે કરે છે વાતો પછી જમીને તૈયાર થયા ચાલીને શ્રી હરિ પાસે ગયા હળી મળીને સખા રમે છે સંબંધીના મનમાં ગમે છે વળી એક સમે ગૌરા ગામ રામલીલા રમે છે ઠામ રમે છે ત્યાં વ્રજના બાળ એવું જાણી ગયા છે કૃપાલ વેણી માધવ રામ પ્રયાગ સખા સંગે લીધા છે સોહાગ જોવા જાવું છે ગૌરે ઉમંગે માટે ચાલો સખા મુજ સંગે એમ કહીને સર્વે સધાવ્યા ખંપા સરોવર તીરે આવ્યા વૃક્ષ કદમ તણું છે જ્યાંએ તેના પુષ્પ લીધા કરમાએ તેના ગૂંથ્યા છે સુંદર હાર પહેર્યા પોતાના કંઠ મોજાર સામે કાંઠે છે ચંપાના છોડ સખા સર્વે ગયા છે ત્યાં જોડ ચંપે ચડીને લીધા છે ફૂલ પ્રભુનું મન થયું પ્રફુલ્લ પછી ચાલ્યા ત્યાંથી મતી ધીર ગયા ગૌરા ગામે બલવીર ખેલ ચાલતા થયા છે જ્યાંએ આવ્યા છે અલબેલોજી ત્યાંએ રામચંદ્રનો મૂક્યો છે વેશ
જોયો નજરે દેવ દેવેશ પોતે થયા છે રામ સ્વરૂપ ભેગા રમવા લાગ્યા અનુપ એક રૂપે ઉભા સખા પાસે બીજું રૂપ લીલામાં પ્રકાશે પહેર્યા વસ્ત્ર આભૂષણ સાર જેની શોભા તણો નહીં પાર લીલામાં દેખ્યા છે બેઉ રામ સહુ વિસ્મય પામ્યા તે હઠામાં દીવો લઈ જુએ આવી પાશ કર્યા અનેક રૂપ પ્રકાશ ઘડી એક થયા છે પ્રસન્ન દીધા છે લીલામાં દર્શન લોક સર્વે ત્યાં કેવા લાગ્યા જાણે જપકી નિદ્રાથી જાગ્યા છુપૈયા પૂરના ધર્મ નામ તેના પુત્ર હશે ઘનશ્યામ એવું કેતા અદ્રશ્ય થયા છે સખાની પાસે એક રહ્યા છે ઘણી વાર બતાવ્યો પ્રતાપ પછી આવ્યા છુપૈયામાં આપ વળી બીજી કહું એક વાત સુણો શ્રોતા થઈ રડિયાત હરિની જમણી આંખ જેહ થોડી કલાલ થઈ છે તેહ ત્યારે કે છે સુવાસીની બાઈ વીરા આંખ દુખે છે કે ભાઈ શ્રી હરિ કે છે એમ જણાય થોડો થોડો ખટકો થાય સુવાસીની કહે ભગવાન મારી પાસે છે એક અંજન લાવો આંજુ તે શીતળ થાશે વળી તત્કાળ મટી જાશે પછી ઓસરી મધ્યે ઉમંગ એક ઢાળ્યો છે સારો પલંગ પ્રભુ પોઢ્યા પલંગમાં સાંજે ભાભી આંખમાં અંજન આંજે ત્યારે બોલ્યા જદુપતિ દેવ ઘણું શીતલ અંજન એવ માટે આંજો આ બીજી જે આંખે એવું કહીને ચરિત્ર જ દાખે અવિનાશીએ આંખ ઉઘાડી પોતાની માયા તેમાં દેખાડી બીજી આંખમાં આંજવા જાય સુવાસીની ત્યાં વિસ્મિત થાય દેખાડ્યા છે બ્રહ્માંડ અનેક સાગર પર્વતાદિ વિષેક તારા મંડળ સાથે આકાશ ગ્રહાદિ સ્થાન સર્વે પ્રકાશ ભાળી ભાળીને વિસ્મિત થયા અંજન કરવું ભૂલી ગયા મહાપ્રભુજી પરમ ઉદાર બોલ્યા મધુર વચન તે વાર ભાભી તમને પડ્યું શું વેમ કરો અંજન આંખમાં એમાં ત્યારે બોલ્યા સુવાસીની બાઈ વીરા શું કરું અંજન ભાઈ તવ દક્ષિણ નેત્રમાં આજ કોટી બ્રહ્માંડનું દેખું કાજ પ્રભુ કે આજો એ મન થાય હવે માયા એવી ન દેખાય પછી આજ્ઞાથી કર્યું અંજન સુવાસીની થયા છે પ્રસન્ન વિસ્મય પામ્યા થકાવ દેવાણા સુણો પ્રભુ પુરુષ પુરાણ તમે જગતપતિ મહારાજ મુને કરી કૃતારથ યાજ તમે બતાવ્યો માયા વિગ્રહ આપે મોટો કર્યો અનુગ્રહ નારાયણ તમે નિર્વિકારી અવતાર કેરા અવતારી સર્વવ્યાપક સર્વનિયંતા પ્રેરક સર્વેના બલવંતા સર્વના કર્મ ફલ પ્રદાતા ભવ ભય હારી જગત્રાતા મહાસમર્થ છો સુખધામ એવા થકા થયા ઘનશ્યામ ધર્મ ઘરે પ્રગટ થયા છો છુપૈયા પૂર વિશે રહ્યા છો તે તો કરવા અમારું શ્રેય મુને તો નિશ્ચય થયો છે તેય મૂર્તિ તમારી ઉરમાં ધારી લાખો ફેરા જાઉં વારી વારી માયા પાર તમારો મુકામ બ્રહ્મ મોલના વાસી છો શ્યામ વળી એક સમે સુખ ધામ ગ્રીષ્મ ઋતુ વિશે ઘન શ્યામ જન્મ સ્થાનમાં કૂપ પ્રથાર ત્યાં છે ચંપા તરુવર સાર વેદિકા પર નાખી રજાઈ બેઠા પૂર્વ મુખે સુખદાયી શ્વેત વસ્ત્ર કર્યા પરિધાન
ટોપી પણ શિર શ્વેતવાન, મોહન માળા કંઠે સોહાય, એવા નીલકંઠજી દેખાય. વેણી માધવ પ્રાગ પવિત્ર, સુખ નંદનાદિ બાલ મિત્ર. બંશીધર રઘુનંદન નામ, બેઠા સખાએ વેષ્ટિત શ્યામ. રૂડી વાત કરી સમજાવે, સખાને આનંદ ઉપજાવે. એવામાં કાશીવાસી ઉદાસી, સંન્યાસી બ્રહ્મચારી અભ્યાસી. મહાસમર્થ છે વિદ્યાવાન, ગયા તા નેપાલે બુદ્ધિમાન. ફરતા થકા આવ્યા ત્રણે જ્યાંએ, છુપૈયા પૂર પાવન ત્યાંએ. ધર્મદેવનું પૂછીને નામ, આવ્યા દર્શન માટે તે ઠામ. વૃષદેવે કર્યો સત્કાર, કરાવી છે રસોઈ તૈયાર. સારી રીતે પ્રીતેથી જમાડ્યા, રૂડા આસન પર બેસાડ્યા. ત્યાગી જમે સોપારીને પાન, તે દેખી બોલ્યા શ્રી ભગવાન. કોઈ શાસ્ત્રમાં કહ્યું છે આવું, ત્યાગીને પાન સોપારી ખાવું. ત્યારે સંન્યાસી કે હા કહ્યું છે, શાસ્ત્રથી અમે એવું લયું છે. શ્રી હરિ કહે બોલો વચન, કોઈ સતશાસ્ત્રનું પાવન. શ્લોક બોલ્યા સંન્યાસી બેચાર, પણ કલ્પિત શાસ્ત્ર આધાર. શ્રી હરિ કહે એ નહીં માનું, આ તો કલ્પિત છે કોઈ છાનું. બોલ્યા ત્રિકમજી ધરી ટેક, શ્રીમદ ભાગવત શ્લોક 1. બીજા કઈ કઈ આપ્યા છે પ્રમાણ, સતશાસ્ત્રના નિર્મલ વાણ. શુદ્ધવાણી મૃદુલ ગંભીર, સુણી ત્રણે ત્યાગી થયા સ્થિર. જેમ સૂર્યનો દેખી ઉદ્યોત, તેજ ક્ષીણ પામે છે ખદ્યોત. એમ શ્રી હરિ આગલ્ય ત્યાગી, બેઠા બોલ્યા વિના અનુરાગી. ત્રણે જણા કરે છે વિચાર, શું આ બાળકનો છે ઉચ્ચાર. ત્યાં તો આવ્યા છે હરિ પ્રસાદ, બંધ કર્યો પ્રભુએ વિવાદ. ત્યાગી ધર્મને કે છે વચન, પાંડે શું આ તમારા છે તન. ધર્મદેવ કહે છે તે પાસ, મુજ પુત્ર છે અવિનાશ. જાણીને ત્યાગી થયા પ્રસન્ન, ભારે પ્રતાપી છે તવ તન. કરાવો છો કઈ અભ્યાસ, જાણે દિશે છે જગત નિવાસ. એમ કહીને પ્રાર્થના કીધી, મૂર્તિ મનમાં ધારી લીધી. વેદ શાસ્ત્રનો પામ્યા છે અંત, આ તો બહુ નામી બલવંત. એમ દેખ્યા છે શ્રી ઘનશ્યામ, વારે વારે કરે છે પ્રણામ. એમ દેખ્યા છે શ્રી ઘનશ્યામ, વારે વારે કરે છે પ્રણામ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिए भाभी ने पोताना नेत्र में अनेक ब्रह्मांड देखाड़िया ए नामे 45मो तरंग। बोलो श्री घनश्याम महाराज।